લોકો લઈને આવ્યા છીએ બોરિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની અંદર, જેની અંદર એ લોકોને દૂધ ભરવાની અંદર જે પ્રોબ્લેમો થતા હતા, તો એ લોકોને શું હોય કે અહીંયા રોજ સવારે ખેડૂતો આવી અને પોતાનું દૂધ જે પણ બી ગાય જે પણ એના વાડામાંથી ગાય ભેંસો જે દૂધ એકઠું થાય એ લોકો જમા કરાવે છે બોરિયા દૂધ ઉત્પાદક મંડળીની અંદર. અને એ દ્વારા આખા અહીંયા લોકલી જે ખેડૂતો હોય અથવા લોકલી જે પણ પ્રજા હોય એના માટે એ લોકો દૂધ જે છે 1 લીટર 2 લીટર 5 લીટર જ્યારે પણ એ લોકો વેચાણ કરે છે, તો એ લોકોને એક તકલીફ પડતી હતી કે ડેલીની અંદર રોજ અહીંયા હજારો લોકોની લાઈન લાગતી હોય છે દૂધ ભરવા માટેના. તો એ લોકોને તકલીફ પડતી હતી 500 ml 1 લીટર 2 લીટર 3 લીટર 5 લીટર માટે. તો એ લોકોને જે પ્રોબ્લેમ જે હતા એના સોલ્યુશન્સ માટે અમે લોકોએ એક ડિવાઇસ બનાવ્યું છે, જેનો હું તમને અહીંયા લાઈવ ડેમો બતાવવાનો છું. તો ચાલો આપણે અંદર જઈએ છીએ. વિશાલભાઈ, તો તમને અહીંયા બોરિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની અંદર તમારે જે દૂધ ભરવાના જે પ્રોબ્લેમ્સ થતા હતા, તો એ કઈ રીતના પ્રોબ્લેમ હતા અને સવારે તમને જ્યારે પણ ગ્રાહકો આવે છે તમને તકલીફ શું પડતી હતી, તો થોડુંક બતાવજો ને ગ્રાહક મિત્રોને. દૂધ ભરવામાં થોડીક વાર લાગતી હતી, મોડું થતું હતું, લાઈનો થઈ જતી. એના માટે આ ડિવાઇસ લિક્વિડ બનાવ્યો છે. એમાં બહુ કેલિબ્રેશન કરીને કમ્પ્લીટ કરીને આજે અમારે જે ડિવાઇસ આખું અમે ડિઝાઇન કરેલું છે એની અંદર શરૂઆતમાં તમે પાવર બંધ કરી દઉં છું તમને જોવા માટે. તો આ ડિવાઇસ જ્યારે પાવર બંધ કરવામાં આવે છે તો ડિવાઇસની ઉપર શ્રી હરિનું ભગવાનનું નામ પ્રેઝન્ટ કરે છે, પછી શ્રી બોરિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ. અહીંયા અમે લોકો બટન આપેલા છે ફિલ. એટલે જ્યારે પણ દૂધ ભરવાનું હોય તો ફિલ નું બટન દબાવી દો. તમે જેટલા પણ ml 500 ml 1000 ml 1500 ml 2000 2500 અને 3000 ml એ પ્રમાણે દૂધ જે છે અહીંયા જે ફિલ નું બટન આપો છો તો એટલું જ લીટર ml નું દૂધ તમને છે એ ડિસ્પેન્સ કરે છે. એના માટેનું એક કસ્ટમાઇઝ અમે લોકોએ સોલ્યુશન બનાવેલું છે. આ મિત્રએ એક અહીંયા એક સોલોનેટ વાલ આપેલો છે. સોલોનેટ વાલ છે 12 વોલ્ટનો છે. સોલોનેટ વાલ નું કનેક્શન અહીંયા બે મોટર સાથે કરેલું છે. અને હવે તમને લાઈવ આનો ડેમો બતાવીએ છીએ. હવે આ કેટલા લીટર કહી દે? 500 ml. પેલા 500 ml અમે જયારે સેટ કરેલું છે 500 ml. હવે જો બટન તમે જેવું દબાવે છે પ્રેસ કરે છે તો અહીંયા 500 ml 500 ml જો અહીંયા પણ દેખાડે છે 500 ml પેલા રીતે ફૂલ થી હોય. અને આ ભરાઈ ગયું છે. નીચે વજન કાંટો આપણે મૂકેલો છે. દૂધની જગ્યાએ અત્યારે અમે લોકોએ પાણી રાખેલું છે, જેથી કરીને અમે લોકો કેલિબ્રેશન માટે બંને યુઝ કરેલા છે. આ 500 ml જેવું તમે અહીંથી સેટ કરી દો છો એટલે 500 ml નું ડિસ્પેન્સ કરે છે 1000 લીટર. હવે કરીએ છીએ 1000 લીટર. કેવી રીતે સેટ કરવાનું બટન 1000 લીટર અને સેટ થઈ ગયું છે 1000. અહીંયા બતાવે છે મિલ્ક સેટ 995 ml. હવે જેવું ફેલ નું બટન દબાવી દીધું તો અહીંયાની અંદર આવે કેલિબ્રેશન ની અંદર 1000 ml. અહીંયા પણ 1000. જયારે તમારે કોઈ પણ નવો વજન તમે લાવો છો, અહીંયા અત્યારે બોઘણ નહીં છે, બોઘણની જગ્યાએ બીજી કોઈ પણ બી વસ્તુ લાવો છો તો 10 નું બટન દબાવો છો તો આનો વજન છે 0 થઈ જાય છે. અહીંયા 10 નું બટન દબાવવાથી આ 0 થઈ જશે. હવે કઈ રીતે 1500 ml. હવે 1500 ml નું તમને એ બતાવી છે. આ 1500 ml બટન દબાવવાથી 1500 ml સેટ થઈ ગયું છે. હવે જયારે પણ ડિસ્પેન્સ થશે તો અહીંયા 1500 ml વેઇટ ડન અને 1500 ml અને અહીંયા 1500 ml 1500 ml. રેડી? હા, રેડી. હવે એ રીતે 2000. બરાબર? હા, 2000 ml ડિસ્પેન્સ. હા, 2000 ml. તો આ એક ડિવાઇસ દરેક ઉત્પાદક મંડળીને જે ગ્રામ પંચાયતની અંદર નાના જે પણ બી ગામો છે જેની અંદર દૂધ ઉત્પાદક સહકારી મંડળી આવે છે એ દરેક લોકોને ઉપયોગી થાય છે. અને એનાથી એ લોકોનું જે પણ બી દૂધનું ડિસ્ટ્રીબ્યુશનનું જે પણ બી કામ હોય છે એની અંદર ઘણી સરળતા પણ લે છે અને ગ્રાહકોને લાઈનમાં ઊભું રહેવું નથી પડતું. અને અહીંયા જે પણ બી કર્મચારીઓ કામ કરતા હોય છે દરેક કર્મચારીને એનો ટાઈમ વેસ્ટેજ થતો નથી. અને જે પણ બી ગ્રાહકને જે પણ બી જે વસ્તુ મળે છે એના પૈસાનું પૂરેપૂરું વળતર
એટલે અહીંયા કેલિબ્રેશન બી કમ્પ્લીટલી તમને એ પ્રમાણે કેલિબ્રેટેડ હોય તો એ લોકોને પૂરેપૂરું દૂધ મળે છે. જેમ કે 1 લીટર હોય તો 1 લીટર, અને 500 ml હોય તો 500 ml, 1500 ml હોય તો 1500 ml, જેની પૂરેપૂરી એક્યુરેસીની ખાતરી મળે છે. થેન્ક યુ, આભાર.